આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી પ્રબોધાનંદ સ્વામી કે જેઓ કચ્છ પ્રદેશના રવાપર ગામના હતા, તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। મંજુકેશાનંદ સ્વામી નંદમાળા માંગ આ પ્રબોધાનંદ સ્વામીને પરમ ઉદાર સંત કહે છે। ઉદાર દિલના આ પ્રબોધાનંદ સ્વામીએ સત્સંગમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું હતું। પ્રબોધાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણના પ્યારા, ખરેખર દિલથી ભગવાન માંગ જોડાયેલા અને સાચા અર્થમાં આત્મા અને પરમાત્માના જ્ઞાનવાળા પરમહંસ હતા। આ પ્રબોધાનંદ સ્વામીનો જન્મ ક્યાં થયો અને તે કેમ સંત બન્યા, તે હવે આપણે ટૂંકમાં જાણીએ। આ પ્રબોધાનંદ સ્વામી ભારત ભૂમિમાં ગુજરાતની ધરતીના કચ્છમાં છેવાડે આવેલા રળિયામણા રવાપર ગામના વતની હતા। આ રવાપર ગામમાં લાલજીભાઈ વરસાણી પરિવારમાં એક પુત્રનો જન્મ થયો। આ પુત્રનું નામ પ્રેમજી રાખવામાં આવ્યું હતું। પૂર્વના મુક્તાત્મા પ્રેમજીભાઈ ખૂબ જ ધાર્મિક અને નાનપણથી જ સંત પ્રેમી હતા। બદ્ધ અને મુક્તમાં આટલો ફેર છે। બદ્ધને નાનપણથી ખાવું પીવું અને ભોગ ભોગવવા તરફ તાન હોય, જ્યારે મુક્તને નાનપણથી જ સેવા, સત્સંગ અને ભજન ગમે છે। તેનો આત્મા હંમેશા સાચા સંત તરફ ખેંચાયેલો રહે છે। કોઈ ભગવાધારી સંત દેખે તો તેને તેમાં સાક્ષાત ભગવાનના દર્શન થાય। આમ તેનો આત્મા જ ઊંચો હોય એટલે તે સહજ સહુમાં ભગવાનને સ્વીકારી શકે છે। પ્રેમજીભાઈ પૂર્વના મુક્તાત્મા હતા, તેથી તેમને સંતોમાં અપાર સ્નેહ હતો। તે સમયના કચ્છ અબડાસા પ્રાંતના ગણાતા પાંચ પાંડવો જેવા પાંચ ધર્મવીરો નેત્રા ગામના સાંખલા કેસરાભાઈ મુખી, તેમના નજીકના કુટુંબી બંધુ સાંખલા નાથાભાઈ, વસ્તાભાઈ, લખુભાઈ વરસાણી વગેરે નંદ સંતોના યોગથી સત્સંગમાં જોડાયા હતા। જેને ખરેખર ભૂખ લાગી હોય તે ગમે ત્યાંથી ભોજન ગોતી લે, તેમ જેને ખરેખર ભગવાનની ભૂખ હોય તે ગમે ત્યાંથી સાચા સંત ગોતી લે અને સંત મળ્યા પછી એ તરત જ પોતાનું જીવન સદ્ગુરુને સોંપીને ધન્યતા અનુભવે છે। સંવંત 1861માં ફાગણ વદ એકાદશીના દિવસે મુક્તાનંદ સ્વામીના હસ્તે વર્તમાન ધારણ કરીને નેત્રાના સાંખલા કેસરા બાપા સત્સંગી થયા। ત્યારથી તેમના બધા જ સ્નેહીઓ સત્સંગ પ્રત્યે સદ્ભાવના રાખતા હતા। એકવાર મુક્તાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામી વગેરે સંતો વિચરણ કરતા કરતા હાલના રવાપર, તે સમયનું રુદ્રાપરી ગામે પધાર્યા। પ્રેમજીને પંચવર્તમાને પૂરા મુક્તાનંદ સ્વામીનો યોગ થયો। સ્વામીનો યોગ થતાં જ તે સત્સંગના રંગે રંગાયા। મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે પ્રેમજી, આ નાશવંત દેહથી અવિનાશીને પામી જવું એટલું જ કરીને કરવાનું છે। જેમ જમીને પથરાળા ફેંકી દઈએ એમ ભગવાનને પામી જઈએ, પછી દેહ પડી જાય તો પણ જીવન ધન્ય બની જાય। ઈંડામાં રહેલા બચ્ચાને પાંખો જોઈતી હોય તો ઈંડાનું કોચલું તોડવું જ પડે, તેમ જેને પરમાત્માને પામવાની પાંખો જોઈતી હોય તેને મિથ્યા મમત્વ મૂકવા જ પડે છે। દેહભાવ જાય તો જ ભગવાનના દર્શન થાય છે। અહમ મટે તો જ પુરુષોત્તમ નારાયણ પ્રગટે છે। સુખી થવું હોય તો સંસારનો મોહ મૂકવો જ પડે છે। મુક્તાનંદ સ્વામીના આ શબ્દો પ્રેમજીના અંતરમાં આરપાર ઉતરી ગયા।
પછી સ્વામી શ્રી થોડા દિવસ પ્રવાપર ગામમાં રોકાયા, અને જ્યારે ચાલવા તૈયાર થયા ત્યારે પ્રેમજી પણ તેમના કુટુંબ પરિવારનો ત્યાગ કરીને મુક્તાનંદ સ્વામીની સાથે ચાલી નીકળ્યો. જેમ અંધકારને ટાળવા માટે દીવો પ્રગટાવવો અનિવાર્ય છે, તેમ મોહને મટાડવા માટે જ્ઞાનરૂપી દીપ પ્રગટાવવો અનિવાર્ય છે. પ્રેમજીના અંતરમાં જ્ઞાનરૂપી દીપ પ્રગટ થયો, તેથી તેમણે સંસારનો મોહ મૂકી દીધો અને સંત સાથે પોતાના જીવને જોડી દીધો. સત્સંગની માંગ. મુક્તાનંદ સ્વામી સાથે વિચરણ કરતા કરતા પ્રેમજીભાઈ ગઢપુર પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ પ્રેમજીને અલૌકિક અનુભવ થયો. પ્રેમજી ભાવ સમાધિ માં ડૂબી ગયા અને એક પહોર દિવ્યાનંદ માણીને જાગૃત થયા, જે અક્ષરધામમાં દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન છે, જેની અનંત મુક્તો સેવા કરે છે, સ્તુતિ પ્રાર્થના કરે છે. એ જ આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, આવો સુદૃઢ નિશ્ચય થયો. પછી પ્રેમજીએ પોતાનું જીવન શ્રીજી મહારાજને સમર્પિત કર્યું. સેવકના સેવક બનીને સત્સંગની સેવામાં જોડાઈ ગયા. સરળ ભાવે, વિનમ્રપણે, શ્રદ્ધાપૂર્વક સેવા કરીને ટૂંક સમયમાં જ તેમને અનેક મોટા મોટા સંતો, ભક્તોના દિલ જીતી લીધા હતા. તેથી સ્વામિનારાયણ ભગવાન તેમના ઉપર ખૂબ જ રાજી થયા. આ રીતે પ્રવાપરમાં જન્મેલા એક મુક્તાત્મા રૂપી પુષ્પ પુરુષોત્તમ નારાયણના ચરણમાં સમર્પિત થયું. સંવંત 1869માં ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ધામમાં રંગોત્સવ કર્યો. આ રંગોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાને પ્રવાપર ગામના આ પ્રેમજી ભક્તને પરમહંસની દીક્ષા આપીને સાચા અર્થમાં જેના અંતરમાં જ્ઞાનદીપ પ્રગટ થયો હતો, તેવા આ પ્રેમજીનું નામ સ્વામિનારાયણ ભગવાને પ્રબોધાનંદ સ્વામી રાખ્યું હતું. આ પ્રબોધાનંદ સ્વામી યતિરાજ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય થઈને સત્સંગમાં રહ્યા હતા. પ્રબોધાનંદ સ્વામીના યોગમાં આવતા અનેક લોકોને સત્સંગ થયો હતો. આ પ્રબોધાનંદ સ્વામીને સુપાત્ર જાણીને બ્રહ્માનંદ સ્વામીએ મંડળધારી સંત બનાવ્યા હતા. જ્યારે બ્રહ્માનંદ સ્વામીએ મૂળીમાં મંદિર બાંધ્યું, ત્યારે પ્રબોધાનંદ સ્વામીએ ગુરુ સાથે રહીને ખૂબ જ જહેમત ભરી સેવા કરી હતી. મૂળી પ્રદેશમાં વિચરણ કરીને અનેક ગામોમાં તેમને સત્સંગ કરાવ્યો હતો. વળી બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞાથી ભુજ મંદિરમાં પણ સેવા કરવા ગયા હતા, અને તે વિસ્તારમાં પણ અનેક મુમુક્ષુઓને સત્સંગના દિવ્ય પિયુષ પાયા હતા. આ પ્રબોધાનંદ સ્વામી કયા સ્થળેથી અને કેવી રીતે અક્ષરવાસી થયા, તે સંશોધનનો વિષય છે. પરંતુ હાલ આ પ્રબોધાનંદ સ્વામીની શિષ્ય પરંપરામાં મૂળીધામમાં ઘણા સંતો છે. તે પ્રબોધાનંદ સ્વામીની મહાનતા દર્શાવે છે. આમ તેઓએ સત્સંગની સેવા કરીને ભગવાન અને મોટા સંતોને રાજી કરીને પુરુષોત્તમ નારાયણને પામી ગયા છે. માટે પ્રબોધાનંદ સ્વામીની પરંપરામાં આવતા સર્વે સંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.